હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો. હું નો કહું તોય તમે મજામાં થશો કા? અચાનક આપણે જવાનું થયું છે બાય. તો હવે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે તો થોડી વારમાં તમને ખબર પડી જશે. તો ગૌતમભાઈ, તમારે આવું છે? ક્યાં આમ જવું છે બહાર, હવે ક્યાંક જાય છે, હવે ક્યાંક ફરવા. અડધી રાત નામ જો તો ખબર પડે. અડધી રાતે ક્યાંક જવાનું થયું છે, તો હવે ત્યાર થઈને આગળ નીકળીશું. આગળ થોડી જ વારમાં વિડીયો આગળ આવશે ને એટલે તમને ખબર પડી જશે કે ક્યાં જવાનું થાય છે. બરોબર? નામ પાડ્યા વગર તો કેમ જાવ? નામ નહીં પડે આગળ, થોડી જ વારમાં તમને આગળ ખબર પડી જશે. ચાલો, તો તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર. તો અહીંથી આપણે નીકળશું સીધા જ્યાં જવા છે તમને આગળ ખબર પડી જશે. બરોબર? તો ચાલો આપણે જઈએ છીએ. તો તમને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. તો જવાનું તો હજી વાર છે. હજી અહીંયા શંભુભાઈ ના ગોળા ખાવા આવ્યા છે. અહીંથી જે આપણે જવાનું છે બાય. હજી તો દીકરીને ત્યાં થવાનું બાકી છે. હજી ત્યાર થાય પછી રાતે 12 વાગે નીકળશું અહીંથી આપણે. પછી તમને ખબર પડશે કે ક્યાં જવાનું છે. શંભુભાઈ ના ગોળા ખાઈને આપણે અહીંથી નીકળશું. હજી ત્યાર થાય ક્યાં હજી કલાક કરશે? 2 કલાક. 2 કલાક કરશે. 2 કલાક કરશે. આ જગ્યા તો તમે જોઈએ દેશે કઈ છે? શંભુભાઈ ના પ્રખ્યાત ગોળા છે. શંભુભાઈ પ્રખ્યાત ગોળા. તો કેટલી ભીડ છે રાતે 12 વાગ્યા તોય. 12 વાગ્યા તો એટલી બધી ભીડ છે. તો ફાઇનલી આપણે રાતના 1 વાગે ત્યાર થઈને હવે નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણે હવે તમને કહી જ દેવી કે આપણે ક્યાં જઈએ છીએ. આપણે જઈએ છીએ રાજપરા ખોડિયાર માતાના મંદિરે. અડધે પોખતા અમે ઊભા રહી ગયા પ્રસાદી લેવા, અને ત્યાં અમે જોયું કે યુટ્યુબર, આ જે છોકરી તમે જોઈ રહ્યા છો એ યુટ્યુબર છે. હવે એના કાકા હોય કે એના પપ્પા હોય એ આપણને નથી ખબર, પણ એ યુટ્યુબ શોર્ટ લે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા રાજપરા ખોડિયાર માતાના મંદિરે, અને પહોંચી ગયા અમે રાજપરા ખોડિયાર માતાના મંદિરે. મંદિર હતું બંધ ને આપણે દર્શન બહારથી. તો આપણે રાજપરાના ખોડિયાર માતાના મંદિરના દર્શન કરીને આપણે હવે સવારના 7 વાગે ઘરે નીકળી ગયા. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.